નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. હું છું મેઘા અગ્રાવત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. ખાનસરના ક્લાસીસની રીલ્સમાંથી શીખીને આરડીએક્સ મૂક્યાનો મેલ કર્યો. સુપ્રીમ કોર્ટ માટે ડ્રાફ્ટ મેલ તૈયાર હતું. સુરત કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ઝડપાયો. સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટના ઈમેલ આઈડી પર કોર્ટમાં 5000 કેજી આરડીએક્સ બોમ્બનો ઈમેલ કરી સમગ્ર શહેરમાં ભયનું વાતાવરણ ઊભું કરનાર મુખ્ય આરોપીને સુરત શહેર સાયબર ક્રાઇમે ઝડપી લીધો હતો. પકડાયેલો આરોપી રત્ન કલાકાર છે અને છેલ્લા કેટલાક સમયથી બેરોજગાર હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે આરોપી પાસેથી કબજે કરેલા મોબાઈલમાં સુપ્રીમ કોર્ટને પણ બોમ્બ થ્રેટ આપવાનો મેલ ડ્રાફ્ટમાં પડ્યો હતો. શું હતી સમગ્ર ઘટના? ગત તારીખ 13 જુલાઈ 2026ના રોજ સાંજે 6:13 વાગ્યે એક અજાણ્યા ઈમેલ આઈડી પરથી સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સત્તાવાર ઈમેલ પર ધમકીભર્યો સંદેશ મળ્યો હતો, જેમાં લખવામાં આવ્યું કે કોર્ટમાં 5000 કિલો આરડીએક્સ બોમ્બ મૂકવામાં આવ્યો છે. જાહેર સુલે શાંતિનો ભંગ કરવા અને લોકોમાં અસલામતી ફેલાવવાના ઈરાદાથી કરાયેલા ધમકીભર્યા મેલ બાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરતમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર આરોપી રમણ રામબાબુ સતન મિશ્રા અંગે ક્રાઇમ બ્રાન્ચના એડિશનલ સીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે માત્ર ધોરણ 9 સુધી અભ્યાસ કરનાર આરોપી મૂળ બિહારના દરભંગાનો વતની છે અને સુરતના કતારગામ વેડ રોડ પર આવેલી કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં છેલ્લા 10 વર્ષથી રહેતો હતો. તેણે યુટ્યુબ પર ખાન સરના વિડીયો જોઈને ઈમેલ કરવા તેમજ એઆઈ પ્લેટફોર્મનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખ્યું. આઈપી એડ્રેસ ટ્રેસ ન થાય તે માટે તેણે પોતાના બિલ્ડિંગમાં રહેતા એક ઓળખીતા વ્યક્તિ પાસે હોટસ્પોટના બહાને ફોન માંગ્યો. ત્યારબાદ તે સીધા ટેરેસ પર જતો રહ્યો અને પોતાના ઈમેલ આઈડીનો યુઝરનેમ પાસવર્ડ નાખી ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફટાફટ 6 શબ્દોનો ધમકીભર્યો ઈમેલ મોકલી દીધો. ટેરેસ પર અન્ય વ્યક્તિ આવી જતા તે 3 થી 4 મિનિટના ટૂંકા સમયગાળામાં ઉતાવળમાં ધમકી મોકલીને નીચે ભાગી ગયો હતો. પોલીસ તપાસમાં આરોપીની ચાલાકીભરી મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી. આરોપી રમણ મિશ્રાએ લોકેશન ટ્રેસ ન થાય તે માટે સીધો પોતાનો ડેટા વાપરવાને બદલે અન્ય વ્યક્તિનો મોબાઈલ ફોન અને ઇન્ટરનેટ હોટસ્પોટ મેળવ્યું હતું. શાહિદના હોટસ્પોટ વડે પોતાના ફોનથી કોર્ટને બોમ્બ ધમકીનો ઈમેલ મોકલ્યો હતો. જો કે સાયબર ક્રાઇમ પોલીસે ટેકનિકલ એનાલિસિસના આધારે તેને શોધી કાઢ્યો હતો. રમણ મિશ્રાના પિતા બિહારના ધનુવારા ગામમાં ખેતી કામ કરે છે. પરિવારમાં 2 ભાઈઓ અને 2 બહેનો છે. શરૂઆતમાં રમણ સુરતમાં પોતાના મોટા ભાઈ સાથે હીરાના કારખાનામાં મજૂરી કામ કરતો હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેણે કામ બંધ કરી દીધું હતું. તેની પત્ની 3 મહિના પહેલા તેના 8 વર્ષ અને 3 વર્ષના 2 બાળકો સાથે બિહારથી સુરત આવી હતી. પત્ની વારંવાર નોકરી કરવા અને મજૂરી કામ પર જવા માટે દબાણ કરતી હોવા છતાં તે કાંઈ કામ ધંધો કરતો ન હતો. તે 24 કલાક રૂમમાં પડી રહીને બિલ્ડિંગના અન્ય લોકો પાસેથી હોટસ્પોટ માંગી ઇન્ટરનેટ વાપરતો હતો. બેરોજગાર રમણ આખો દિવસ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર વિડીયોઝ જોતો હતો. તે યુટ્યુબ પર ખાન સરના એજ્યુકેશનલ વિડીયો તથા ક્લાસીસના ફ્રી લેક્ચર્સ જોતો હતો. તેમાંથી પ્રેરણા લઈને તેણે ઈમેલનો ઉપયોગ કેવી રીતે કરવો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ કઈ રીતે બનાવવું તે ઓનલાઈન શીખ્યું હતું. ઇન્સ્ટાગ્રામ પર બોમ્બ થ્રેટના ન્યૂઝ જોઈને તેણે પણ વાતાવરણમાં ભય ફેલાવવાના હેતુથી ધમકી આપવાનું નક્કી કર્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીનો મોબાઈલ કબજે કરી ઊંડાણપૂર્વક તપાસ કરતા તેના ઈમેલના ટ્રેસ ફોલ્ડરમાંથી ડિલીટ કરેલો ડ્રાફ્ટ ઈમેલ મળી આવ્યો છે. આ ડ્રાફ્ટ દેશની સુપ્રીમ કોર્ટને મોકલવા માટે તૈયાર કરાયો, જેમાં અંગ્રેજ હમારે કંટ્રી કો બરબાદ કરકે ગયે હે એવું લખાણ લખેલું હતું. હાલ સાયબર ક્રાઇમ પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. કોર્ટ અને સરકારી તંત્રની શાંતિ ભંગ કરવાના અને ભય ફેલાવવાના ગંભીર ગુના માટે રમણ સામે બીએનએસ કલમ 351, 353 અને આઈટી એક્ટની કલમ 66(f)(2) સાયબર ટેરરિઝમ ઉમેરવામાં આવ્યું છે. કોર્ટે આરોપીને વધુ 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે તેની ગંભીર પૂછપરછ કરવાની સાથે સ્મીમેર મેડિકલ કોલેજ ખાતે તેનું સાયકોલોજીકલ એનાલિસિસ પણ કરાવશે. યુટ્યુબ ઉપર જે ફ્રી વિડીયોઝ ખાનસર જે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે એના જે ફ્રી વિડીયોઝ છે એ વિડીયો મારફતે ઈમેલ એ બધા ક્લાસીસ છે એના જે લેક્ચર્સ છે એ બધા જોતો હતો, જેના આધારે ઈમેલ યુઝ કરવાનું સાથે સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ કઈ રીતે યુઝ કરવું એ બધું જોતો હતો. અને ઇન્સ્ટાગ્રામની રીલો ઉપર જે અલગ અલગ જગ્યા ઉપર જે બોમ્બ થ્રેટના ઈમેલ્સ છે અલગ અલગ જગ્યા પર ગુજરાત રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં જે આવેલા છે એની ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતો હતો. અને એનાથી પ્રેરાઈને એણે આ એક ઈમેલ પોતાના જ જે બિલ્ડિંગમાં રહેતા એક અન્ય વ્યક્તિ એનો ફોન એણે વાપરવા લીધો હતો અને બિલ્ડિંગના ટેરેસ પર, કતારગામનું જે બિલ્ડિંગ છે કૃષ્ણકુંજ બિલ્ડિંગ, એના ટેરેસ પર જઈને પોતાના બિલ્ડિંગમાં રહેતા અન્ય વ્યક્તિ પાસેથી આ ફોન લઈને એણે એક આ ઈમેલ કર્યો હતો. હાલ જે એની પૂછપરછ કરી છે એ પ્રમાણે એણે કન્ફેસ કર્યું છે કે આ પોતાના જે નોન પર્સન છે બિલ્ડિંગમાં એના ફોનમાંથી એણે ઈમેલ કર્યો હતો
એ ફોન તો કબજે કરવામાં આવ્યો જ છે, પણ સાથે સાથે જે આરોપી છે રમણ મિશ્રા, એનો ફોન પણ કબજે કરવામાં આવ્યો છે અને એના ફોનમાંથી સુપ્રીમ કોર્ટના ઈમેલ આઈડી પર ઈમેલ કરતો એક ડ્રાફ્ટ પણ મળી આવેલો છે અને જેની અંદર એની પ્રાથમિક પૂછપરછમાં જે રીતે એણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બોમ્બની ધમકીનો જે ઈમેલ કર્યો હતો એ પ્રકારનો સુપ્રીમ કોર્ટમાં ઈમેલ કરવાની પણ એની તૈયારી હતી. એ જે સુપ્રીમ કોર્ટને જેણે ઈમેલ કરેલો હતો એની અંદર જે ડ્રાફ્ટ તૈયાર કર્યો એમાં એક લાઈન એને અંગ્રેજ હમારે કંટ્રી કો બરબાદ કરકે ગયે અને ત્યારબાદ એની જે પૂછપરછમાં એવું કહે છે કે હું આ જ પ્રકારનો ઈમેલ કે ભાઈ અહીંયા આરડીએક્સ બોમ્બ મૂકેલો છે સુપ્રીમ કોર્ટમાં, એ પ્રકારનો ઈમેલ કરવાનો હતો. ખૂબ મોટી સફળતા બોમ્બ થ્રેટના આ જે ઈમેલ જે થયો હતો ડિસ્ટ્રિક્ટ કોર્ટ એને ડિટેક્ટ કરવામાં સુરત શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચને મળી છે. આરોપી કેટલું અભ્યાસ કર્યો છે અને આ મેલ કરવાનું કારણ શું? આ જે આરોપી છે રમણ રામબાબુ સતન મિશ્રા, એ બિહાર દરભંગાનો રહેવાસી છે. એના પિતા ત્યાં દરભંગા બિહારના ધનુવારા ગામમાં ખેતીકામ કરે છે, એની માતા ઘરકામ કરે છે. પરિવારમાં એ લોકો 2 ભાઈ ને 2 બહેન છે. એની બંને બહેનો છે ત્યાં બિહારમાં જ રહે છે અને 2 ભાઈઓ છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જ સુરત શહેરમાં કતારગામ વેડ રોડ પર કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહે છે. આ આરોપી છે એ ઇનિશિયલી એના ભાઈની સાથે હીરાના મજૂરી કામમાં ને બધે જતો હતો અને અહીંયા ભાડાના રૂમમાં કૃષ્ણકુંજ બિલ્ડિંગમાં રહેતો હતો. છેલ્લા ઘણા સમયથી એણે આ હીરાના કારખાનામાં જે મજૂરી કામ કરતો હતો એ બંધ કરી દીધું છે. એના પત્ની જે છેલ્લા 3 માસથી એના 2 બાળકો સાથે અહીંયા આવે છે, એના 2 બાળકો છે, એક નાનું બાળક 8 વર્ષનું ને એક બાળક 3 વર્ષનું છે. એના પત્ની જ્યારથી રહેવા આવ્યા ત્યારથી વારંવાર એના પત્ની એને નોકરી બાબતે મજૂરી કામ કરવા જવા માટે પણ કહેતા હતા અને એ કશું પણ ઘરે કરતો નહોતો. બિલ્ડિંગમાં રહેલા અલગ અલગ લોકો પાસેથી ઇન્ટરનેટ માટે હોટસ્પોટ માંગતો હતો અને હોટસ્પોટનો ઉપયોગ કરીને સતત સોશિયલ મીડિયા ઉપર, યુટ્યુબ ઉપર અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ્સ અને વિડીયોઝ જોયા કરતો હતો અને સાથે સાથે ઈમેલ કરવાનું, એઆઈ પ્લેટફોર્મ પર કઈ રીતે કન્ટેન્ટ બનાવવાનું એ બધું શીખતો હતો અને આખો દિવસ એ આ જ કામ કરતો હતો. અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે અલગ અલગ રીલો જે બોમ્બ થ્રેટના ન્યૂઝ અનુસંધાને જે આવેલી હોય એનાથી પ્રેરાઈને એ પોતે પણ આ ઈમેલ કરવા માટે પ્રેરાયેલો હતો અને એણે આ ઈમેલ કર્યો. હાલ જેની પૂછપરછ છે એ પ્રમાણે એ બિહારના એના વતનમાં ધનુવારા ગામમાં ધોરણ 9 સુધીનો એણે અભ્યાસ કરેલો છે. હાલ જે એની પૂછપરછ કરી છે પ્રમાણે એણે જે મોબાઈલ ઉપયોગ કર્યો છે એના બિલ્ડિંગમાં રહેતા એક વ્યક્તિનો ઉપયોગ કર્યો છે મોબાઈલનો અને જે ઈમેલ છે એના પોતાના જ ઈમેલ આઈડી છે એ એના જે નોન વ્યક્તિ જેનો મોબાઈલ ઉપયોગ કર્યો હતો એમાં યુઝરનેમ પાસવર્ડ નાખીને એણે પોતે જ આ ઈમેલ કર્યો છે. એ ઓનલાઈન ક્લાસીસ આજ કોમ્પ્યુટરને એના રિલેટેડ જે અલગ અલગ કોચિંગ ચાલતા હોય છે એ બધા જોતો હતો અને સાથે સાથે એ અલગ અલગ વિડીયો પણ એની અંદર જોતો હતો અને ખાસ કરીને એઆઈ જે કન્ટેન્ટ જનરેટ કરવી એ અને એની સાથે સાથે એને પોતાને કંઈક ઉપયોગ થાય, એઆઈ કન્ટેન્ટ જનરેટ કરવા માટે એને કંઈક નોકરી મળી શકે એના માટે તૈયારી કરતો. હા, એ ખાનસરના ક્લાસીસ, ઓનલાઈન ક્લાસીસ જોતો હતો એવું અત્યારે હાલ એની પ્રાથમિક પૂછપરછમાં જણાવે છે. એણે આખું અભ્યાસ કર્યો હતો, અલગ અલગ યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોયેલી હતી અને એને એવું લાગ્યું કે હું મારો મોબાઈલ વાપરીશ નહીં અને મારા કોઈ અન્ય વ્યક્તિનો મોબાઈલ વાપરીશ. આ એનો મિત્ર પણ નથી આ વ્યક્તિ. બિલ્ડિંગમાં રહેતા કોઈ થર્ડ પર્સન પાસે એણે હોટસ્પોટ ના અનુસંધાને મોબાઈલ માંગ્યો કે મારે તારું હોટસ્પોટ જોઈએ અને પછી મોબાઈલ રહીને જ્યારે એને ખબર નહોતી ત્યારે સીધો ટેરેસ પર જતો રહ્યો હતો અને ટેરેસથી એને ફટાફટ આ જે 6 વર્ડનો એક ઈમેલ કોર્ટમાં 5000 kg આરડીએક્સ બોમ્બ એવો ઈમેલ કરી દીધો. આ છેલ્લા ઘણા સમયથી એ નોકરી ધંધે ક્યાંય જતો નથી. 24/7 પોતાના ઓરડીમાં પડ્યો રહે છે અને એ બિલ્ડિંગમાં રહેતા અન્ય રૂમમાં રહેતા લોકો છે જ્યારે એનો ડેટા ખતમ થઈ જાય ઇન્ટરનેટનો ત્યારે એના નજીકના બિલ્ડિંગમાં રહેતા લોકો પાસેથી હોટસ્પોટ લે છે અને 24/7 એનું કામ યુટ્યુબ ઉપર વિડીયોઝ જોવાનું અને સાથે સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાનું જ કામકાજ છે અને એના કારણે જ એને આ ઈચ્છા થઈ કે હું પણ આ પ્રકારનો એક ઈમેલ કરું અને વાતાવરણ છે ભયનું વાતાવરણ છે કોર્ટમાં એ રીતે ફેલાવું. હા, એટલે હાલ જે એની પૂછપરછ કરી છે પ્રમાણે અત્યારે એવી કોઈ એની કહ્યું નથી કે ફક્ત કોર્ટને જ કેમ ધમકી આપેલી છે, પણ એણે એક ટ્રાયલ બેઝ ઉપર સૌથી પહેલો એને ઈમેલ કરવો હતો અને આ જ્યારે ઈમેલ કરતો હતો કદાચ એ અન્ય બિલ્ડિંગને પણ અન્ય સરકારી કચેરીને ઈમેલ કરી શક્યો હોત, પરંતુ જ્યારે ઈમેલ કરી રહ્યો હતો ત્યારે ટેરેસ પર એક અન્ય વ્યક્તિની પ્રેઝન્સ પણ તરત જ આવી ગયો હતો અને ઉતાવળમાં એને જેની પાસેથી એનો ફોન લીધો હતો એ વ્યક્તિનો મિત્ર ટેરેસ પર આવ્યો અને એને જોઈ ગયો કે પેલા ફ્રેન્ડનો ફોન એ ઉપર લઈને આવ્યો છે અને ઉતાવળમાં કોઈ પણ લાંબો ઈમેલ કર્યા વગર ફક્ત 6 વર્ડનો એક ઈમેલ ફોરવર્ડ કરી દીધો ડિસ્ટ્રિક્ટ કોર્ટને. એટલે બની શકે કે અન્ય બિલ્ડિંગો, અન્ય જે સરકારી બિલ્ડિંગોના જે ઓફિશિયલ ઈમેલ આઈડી છે એની પાસે હોય
પરંતુ એની પાસે ફક્ત 3 કે 4 મિનિટનો જે ટૂંકો ગાળો હતો, એની અંદર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જે ઈમેલ એની પાસે અવેલેબલ હતો, એમાં એને સીધો ડિસ્ટ્રિક્ટ કોર્ટને ઈમેલ કરી એની પાસેથી સુપ્રીમ કોર્ટના પણ ઈમેલ એડ્રેસ મળી આવેલા છે અને સુપ્રીમ કોર્ટમાં ઈમેલ કરવા માટેનો એના પોતાના મોબાઈલમાંથી ડ્રાફ્ટ ઈમેલ પણ મળી આવેલો છે. તો એની માટે ખાલી એક આનંદ લેવા માટે જ હતું કે હાલના તબક્કે એની પૂછપરછ એના ઓફિશિયલ 4 દિવસના, જેમ કે સાયબર ટેરરિઝમનો ગુનો છે, કોર્ટમાંથી અમને 4 દિવસના રિમાન્ડ મળેલા છે. એનું થરો ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને સાથે સાથે એનું સાયકોલોજીકલ એનાલિસિસ પણ અમે આગામી દિવસોમાં સ્મીમેર મેડિકલ કોલેજમાં કરાવવાના છીએ, જેથી કરીને આ વ્યક્તિની માનસિકતા શું છે એના પર પણ અમે ફોકસ કરીશું. થેન્ક યુ. આ પ્રકારના સતત સમગ્ર ગુજરાતના અલગ અલગ પ્લેસીસ ઉપર આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 6 મહિનામાં વડોદરા હોય, અમદાવાદ હોય કે સુરત હોય, અલગ અલગ સ્કૂલ્સ, અલગ અલગ મેજર બિલ્ડિંગ્સ ટાર્ગેટ થઈ રહ્યા છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે ઈમેલ છે એ જ સમયગાળામાં એક પાસપોર્ટ ઓફિસમાં પણ આ પ્રકારના જ અલગ ઈમેલ એમાં આવેલા હતા અને એના કારણે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય, ડિસ્ટ્રિક્ટ કોર્ટનું આખું જે સરકારી તંત્ર છે એનું કામકાજ સાંજના ટાઈમમાં આખું ખોરવાઈ ગયું હતું અને લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય, લોકોમાં અસલામતી થાય અને જાહેરમાં સુલેહ શાંતિનો ભંગ થાય, એ પ્રકારનો લોકોમાં થ્રેટ ઊભો કરવા માટેનો જે ઈમેલ હતો અને એના કારણે જ આ ગુનામાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351, 353ની સાથે સાથે આઈટી એક્ટની કલમ 66F2 નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે અને એને એડ કરવામાં આવ્યું છે અને એના કારણે જ પોલીસે રજૂ કરેલા એફિડેવિટના અનુસંધાને કોર્ટે આ આરોપીના વધુ 4 દિવસના અમને રિમાન્ડ આપેલા છે. થેન્ક યુ.